નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું રાજવી। તો જાણીએ આજના મહત્વના સમાચાર। ગાંધીનગરના બહિયલ ગામમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ। સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા બાબતે થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું। હિંસક ટોળાએ ગરબામાં પથ્થરમારો, દુકાનમાં તોડફોડ અને આગ ચાપી તંગદિલી સર્જી। સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે ગામમાં પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। લદ્દાખમાં થયેલા સંઘર્ષમાં 4ના મોત અને 70 લોકો ઘાયલ। ગૃહ મંત્રાલયે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા। રાજ્યના દરજ્જાની માંગ વચ્ચે ઉપવાસ અને પ્રદર્શનથી પરિસ્થિતિ તંગ। પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને પરિસ્થિતિ હાલ તંગ છે। એશિયા કપ 2025માં ભારતે બાંગ્લાદેશ સામે વ્યાપક જીત સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે। અપડેટેડ પોઈન્ટ ટેબલમાં ભારત 6 પોઈન્ટ સાથે ટોચ પર રહ્યું છે। બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેના ઓછા રન રેટના કારણે શ્રીલંકા એશિયા કપની બહાર થઈ ગયું છે। ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે। દિલ્હીના વસંતકુંજમાં એક ખાનગી શૈક્ષણિક સંસ્થાના મેનેજર સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ। આરોપ છે કે સ્વામીએ 17 મહિલા વિદ્યાર્થીનીની છેડતી કરી અને તેમને અશ્લીલ મેસેજ મોકલ્યા। વિદ્યાર્થીનીઓની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી। ઘટના બાદથી આરોપી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ફરાર છે। બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર થયો બોમ્બ હુમલો। ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ। હુમલાને કારણે ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને એક ડબ્બો પલટી ગયો હતો। આ ઘટનામાં ક્વેટા જતી ટ્રેનને નિશાન બનાવવામાં આવી હતી। તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।